ચૈતર વસાવાના સમર્થનમાં મોટું એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વાત કરવા માટે ઓનલાઈન ઉપર આદિવાસી નેતા અને આપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ વલવાઈ જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને? આપ સૌ જાણો છો અને આખું ગુજરાત જાણે છે તેમ કે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટેના દરેક પ્રશ્નો માટે લડતા હોય છે. એમાં જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય કે હક અધિકારનો હોય, યુવાનોનો હોય, વિદ્યાર્થીઓનો હોય, મહિલાઓનો હોય, ખેડૂતોનો હોય, આદિવાસી સમાજ માટે જ નહીં પણ બીજા પણ શોષિત અને વંચિત સમાજ માટે ચેતરભાઈ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી લડતા આવ્યા છે. આપણે બધાએ જોયું છે. અને એ જ આદિવાસી અને શોષિત અને વંચિત સમાજનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી એમને છેલ્લા ઘણા વર્ષોથી હેરાન પરેશાન કરી રહી છે. એમના પર ખોટા કેસો દાખલ કરવામાં આવે છે. નાની નાની બાબતોની અંદર એના પર મોટી મોટી કલમો લગાવી અને એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એવી જ રીતે તેઓ છેલ્લા 2 વર્ષ 2024 અને 2025 દરમિયાન આપણે જોયું હશે કે 2024 પહેલા એ 90 દિવસ માટે જેલમાં રહીને આવ્યા. આ જે કેસમાં હમણાં સજા થઈ છે એ જ કેસમાં. એના પછી અત્યારે આ થોડાક સમય પહેલા પણ 80 દિવસ માટે જેલમાં રહીને આવ્યા. એટલે આવી રીતે હેરાન પરેશાન કરતી સરકાર આ જે તાલુકા જિલ્લા પંચાયતનું ચૂંટણીનું પરિણામ જે આવ્યું અને નર્મદા જિલ્લાની અંદરથી ભાજપનું નામો નિશાન ચેતરભાઈએ મટાવી દીધું. અને ત્યારે ગુજરાતની ભાજપાને લાગ્યું, ભાજપ સરકારને લાગ્યું કે જો ચેતરભાઈ આ જ રીતે ખુલ્લા રહેશે અને બધે ફરશે, પ્રચાર કરશે, લોકોને જાગૃત કરશે તો આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થાય એવી છે. એના માટે એમને આ છેલ્લા 6 મહિનામાં તાત્કાલિક આ ટ્રાયલ ચલાવ્યો. ટ્રાયલ ચલાવી અને ચેતરભાઈને એક એવો ગુનો કે જે ગુનાની અંદર આમ એક રીતે જોવા જાઓ તમે જે જજમેન્ટ તમે વાંચશો જે સેશન કોર્ટે આપ્યું છે તો એ જોતા એવું લાગે કે ચેતરભાઈ હકીકતમાં ગુનેગાર નથી, નિર્દોષ છે. અને એવા ગુનામાં એમને 7 વર્ષની સજા આપી છે. ત્યારે ગુજરાતનો આદિવાસી સમાજ, શોષિત સમાજ, વંચિત સમાજ, લઘુમતી સમાજ, દલિત સમાજ બધા જ એનાથી નારાજ થયા છે, આક્રોશિત થયા છે. ચેતરભાઈને અન્યાય થયો છે એમ માને છે અને અન્યાય થવા પાછળ ગુજરાતની સરકાર જવાબદાર છે એમ માને છે. અને એના માટે આ સર્વ સમાજે અને ખાસ કરીને આદિવાસી સમાજે ડેડિયાપાડામાં ચેતરભાઈને નૈતિક સમર્થન પૂરું પાડવા માટે, ચેતરભાઈના પરિવારના પડખે ઉભા રહેવા માટે અને ચેતરભાઈને થયેલા અન્યાયને ન્યાય અપાવવા માટે એક વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહીને જનસભાનું આયોજન કરવામાં આવેલું છે. શું લાગે છે, ચૈતર વસાવા ખાસ કરીને આદિવાસી સમાજમાંથી આવે છે એટલે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે? તમને શું લાગે છે? હા, એમ જ એવું જ છે. જ્યાં જ્યાં આદિવાસીઓનો અવાજ ઉઠ્યો છે ત્યાં ત્યાં ભાજપની સરકારે આદિવાસીઓના અવાજને દબાવવાની કોશિશ કરી છે. ચેતરભાઈ જ નહીં, જેટલા પણ સામાજિક કાર્યકર્તાઓ છે કે જેટલા પણ આદિવાસી નેતાઓ છે કે જેઓ આદિવાસી માટે બોલ્યા છે, આદિવાસીનું જળ જંગલ અને જમીન બચાવવા માટે જે લડ્યા છે, આદિવાસીના હક અધિકાર માટે લડ્યા છે, એને ભાજપે અને ભાજપની સરકાર જ્યાં જ્યાં પણ છે ત્યાં એમને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. હજારો હેક્ટર જંગલ અત્યારે કપાવી નાખવામાં આવ્યું છે. ફોરેસ્ટ રાઇટનો એક્ટ હોવા છતાં પણ જંગલની જમીનનો અધિકાર આદિવાસીઓને આપવાનો કાયદો બનેલો હોવા છતાં પણ જંગલમાંથી જયારે ખદેડવામાં આવી રહ્યા છે આદિવાસીઓને, એમના ઝૂંપડા, એમના ઘરો તોડી નાખવામાં આવે છે. આજે ચેતરભાઈને હમણાં સજા થઈ છે એવા જ કેસમાં થઈ છે કે જંગલની અંદર શોધી રહેતા પરિવારો કે જે ત્યાં ખેતી કરતા હતા, ત્યાં રહેતા હતા, એમના ખેતરની અંદર કપાસ ઉગાડેલો હતો, એ કપાસ જંગલ ખાતાના કર્મચારીઓ આવી અને ઉખાડી નાખ્યો, એને રદ્દે ફદે કરી નાખ્યો. અને એના કારણે ચેતરભાઈએ જયારે કર્મચારીઓને બોલાવીને એમની જોડે ચર્ચા કરવાની વાત કરી, એ વખતે કર્મચારીઓએ એમની જોડે એવું બેહુતું વર્તન કર્યું, એક ધારાસભ્ય સાથે ના થાય એવું કર્યું ને એમાં ઉશ્કેરાટની અંદર આ બોલાચાલી થઈ. અને આ સરકારે આ મોકાનો ફાયદો ઉઠાવીને આ કર્મચારીઓ દ્વારા ચેતરભાઈ પર આ ફરિયાદ દાખલ કરાવી અને એમને આજે આ સજા થઈ. એટલે ચેતરભાઈ એક દાખલો નથી, આખા દેશમાં તમે જોવા જાઓ તો હજારો દાખલા છે. ગુજરાતની અંદર પણ અનેક દાખલા એવા છે કે જેની અંદર આદિવાસીનો અવાજ દબાવવા માટે જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મોકો ચૂકતી નથી અને એમને આદિવાસીના અવાજને કચડી નાખવાની કોશિશ કરે છે. પક્ષ પાર્ટી છોડીને ગુજરાતમાં આબુથી ઉમરગામ સુધી અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્રમાંથી પણ આદિવાસી સમાજના લોકો જોડાવાના છે. કેવા પ્રકારની તૈયારી છે? આદિવાસી સમાજ જે 4 રાજ્યો જે આપણા પાડોશી રાજ્યો જોવામાં આવે કે જેને અમે ભીલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, ત્યાંના આદિવાસી જેટલા બી આદિવાસી છે, આદિવાસી કાર્યકર્તાઓ, આદિવાસી સામાજિક કાર્યકર્તાઓ, નેતાઓ અને લોકો, સામાન્ય લોકો
એ જ્યારે આ ચેતરભાઈને જ્યારે આ સજા થઈ અને એમને ખબર પડી તેવા જ એ લોકો પણ આક્રોશિત થયા, દુખી થયા. અને અમારા પર જ નહીં, ગુજરાતની અંદર જેટલા પણ ચેતરભાઈની નજીક હતા કે આદિવાસી કાર્યકર્તાઓ જે છે એમને બધાને ફોન પર એમની ખબર પૂછતા હતા. એ પણ કહેતા હતા કે અમારે ચેતરભાઈના સમર્થનની અંદર આવવું છે, ચેતરભાઈને ન્યાય અપાવવા માટે આવવું છે. અને એમની લાગણીને ધ્યાનમાં રાખી અને આ આખા દેશના જે કોઈ આદિવાસી કાર્યકર્તાઓ કે લોકો કે રાજકીય નેતાઓ ચેતરભાઈના સમર્થનમાં આવવા માંગતા હોય એ એમને એ આવી શકે એના માટે અમે આ સામાજિક ત્યાંની એક સામાજિક સંસ્થાઓ છે ડેડિયાપાડાની અને સામાજિક ત્યાંના કાર્યકર્તાઓ છે એ લોકોએ ભેગા થઈને આયોજન કર્યું. અને એ આયોજન થયેલું હતું એમાં હું પણ અહીંયા દાહોદના એક પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર રહ્યો હતો. ભારત આદિવાસી પાર્ટીના 4 ધારાસભ્ય સહિત સાંસદ રાજકુમાર રોત અને એમની સાથે કેટલા આદિવાસી સંગઠનો જોડાવાના છે આ સભામાં? ભારત આદિવાસી પાર્ટીના જેટલા પણ જનપ્રતિનિધિ છે, ધારાસભ્યો અને સંસદ સભ્યો રાજસ્થાનના અને મધ્યપ્રદેશના બધાએ સોશિયલ મીડિયામાં સમર્થન જાહેર કર્યું છે. અને એમને કહ્યું છે, એમને સામેથી કહ્યું છે કે જ્યારે પણ ચેતરભાઈ માટેને ન્યાય માટેની જ્યારે પણ સભા કરવામાં આવે, રેલી કરવામાં આવે, ઉપસ્થિત રહીશું. એટલે ચોક્કસ તેઓ હાજર રહેશે. ખાસ કરીને આદિવાસી સમાજના ઘણા બધા અલગ અલગ સંગઠનો ચાલે છે. એ આમ ભૂતકાળમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે, તેમાં કેટલા પ્રકારના સંગઠનો જોડાઈ શકે છે? એક સંગઠન, એક પણ સંગઠન અત્યારે બાકી નથી ચેતરભાઈને સમર્થન કરવાની અંદર. અત્યાર સુધી ગુજરાતની અંદર જ નહીં પણ આજુબાજુના રાજ્યોની અંદર, દેશની અંદર જેટલા પણ આદિવાસી સંગઠન છે દરેક સંગઠન આજે ચેતરભાઈના સમર્થનમાં ઉભેલું છે. આદિવાસી સમાજનો પ્રશ્ન છે ત્યારે આદિવાસી મંત્રીઓ, ધારાસભ્યો છે તે સમર્થન ના આપે સામાજિક રીતે, તો તેમનો ઘેરાવો કરવામાં આવશે ખરો? એ આદિવાસી સમાજે નક્કી કરવાનું છે. એમનો ઘેરાવો પણ કરશે આદિવાસી સમાજ. આવનાર સમયની અંદર 2027ની ચૂંટણી આવશે, એમાં જવાબ પણ આપશે. ડેડિયાપાડામાં સભા બાદ આગળની તૈયારી શું? આદિવાસી સમાજ દ્વારા તીરકામઠા સાથે વિધાનસભાનો ઘેરાવો કરવાની તૈયારી છે એવું માહિતી? એ હવે તે દિવસે જ્યારે પણ આદિવાસી ત્યાં મળશે તે દિવસે શું નિર્ણય લેવાય છે એના પર આધારિત છે. અત્યારે કેવું થોડું વહેલું કહેવાશે. પણ ચેતરભાઈને ન્યાય અપાવવા માટે ગુજરાત જ નહીં આખા દેશનો આદિવાસી સમાજ કંઈ પણ કરવા માટે તૈયાર છે. ખૂબ ખૂબ આભાર. આ હતા રાજુભાઈ વલભાઈ આપણી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ રાજુભાઈ. જોહાર. જોહાર. જય આદિવાસી.